નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓગસ્ટ મહિનાની એકમ કસોટીના પેપર્સ તમારી પાસે આવી ગયા હશે। આજે આપણે આ લેક્ચરમાં ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ અંગ્રેજીનું જે પેપર છે ઓગસ્ટ મહિનાની એકમ કસોટીનું એનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન એ આપણે આ લેક્ચરમાં કરવાના છીએ। તો જો તમારી પાસે હજી પણ પેપર્સ ઉપલબ્ધ ન હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એમાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો। તો ચાલો આપણે પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો યુનિટ ટેસ્ટ 2 એકમ કસોટી 2 ધોરણ 12 જનરલ એટલે આર્ટ્સ અને કોમર્સ બંને લાગુ પડે, બંને માટે 25 માર્ક। ઇંગ્લિશ વિષય 0-13 નંબરનો સબ્જેક્ટ કોડ હોય, સમય છે 1 કલાક। આ એકમ કસોટી 2 ઇંગ્લિશ પેપરની અંદર સિલેબસ શું આપેલો છે તો કે યુનિટ 2 એનું રીડ 1 અને રીડ 2 અને યુનિટ 3નું રીડ 1 આટલો સિલેબસનો સમાવેશ થાય છે। યુનિટ 2નું રીડ 1 છે એ કયું છે તો કે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, જે વોલ્ટ ડિઝનીનો પાર્ટ છે એ, અને રીડ 2 એ શેપર શેપ્ડ એટલે કે ઘડનાર ઘડાઈ ગયો એક પોએમ છે, કાવ્ય છે। અને યુનિટ 3 એનું રીડ 1 એનું જે મેનેજ યોર સ્ટ્રેસ એટલે કે તમારા તણાવનું નિયમન કરો એ માનસિક ચિંતાવાળો જે પાર્ટ છે। તો આટલો સિલેબસ આપણે છે એકમ કસોટીમાં, તો એનો અભ્યાસ તમે વ્યવસ્થિત કર્યો હશે। એકમ કસોટી છે એનું આપણે સોલ્યુશન કરીએ। તો સૌથી પહેલાં સેક્શન એ એટલે કે વિભાગ એમાં જોઈએ તો કે રાઇટ વેધર ધ ફોલોવિંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે નીચેના વાક્યો ટ્રુ છે કે ફોલ્સ એટલે કે સાચા છે કે ખોટા એ જણાવવાનું છે। ટ્રુ એટલે સાચું ને ફોલ્સ એટલે ખોટું। પરીક્ષામાં જ્યારે આપણે ટ્રુ ફોલ્સ લખીએ ત્યારે આપણે સાચા ખોટાની નિશાનીઓ કરવાની હોતી નથી। સાચું હોય તો આખો શબ્દ ટ્રુ લખવો, ખોટું હોય તો આખો શબ્દ ફોલ્સ લખવો, આ રીતે, બરાબર। તો પહેલો પ્રશ્ન જોઈએ ટ્રુ ફોલ્સમાં તો કે વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ન્યુયોર્ક। વોલ્ટે સ્ટડીડ એટલે અભ્યાસ કર્યો, કાર્ટૂનિંગ એટલે ચિત્રકામનો અભ્યાસ કર્યો, ક્યાં તો કે ન્યુયોર્કમાં અભ્યાસ કર્યો। મિત્રો આ વાક્ય ખોટું છે, કારણ કે વોલ્ટે ન્યુયોર્કની અંદર નહીં, શિકાગોની અંદર છે એ કાર્ટૂનિંગ એટલે ચિત્રકામનો અભ્યાસ કરેલો છે। એટલે આ વાક્ય કેવું છે? ફોલ્સ છે, ખોટું છે, બરાબર, ફોલ્સ વાક્ય છે, ખોટું વાક્ય છે। બીજું વાક્ય જોઈએ તો કે યોર ઇમોશન્સ હેવ બેર એટલે કે તમારી જે લાગણીઓ છે એ બેર એટલે કે અટકાવી દે છે ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, તમારી અંદરની માહિતી જે છે, બરાબર, એને બહાર આવતા આપણી જે નકારાત્મક લાગણી હોય એને અવરોધે છે। તો આ યુનિટ 3માં જે આવતું હતું વાક્ય, તો એ વાક્ય એકદમ સાચું છે, ટ્રુ છે। ત્રીજું વાક્ય છે ગેટ આઉટ ઇન નેચર એન્ડ વોક એટલે કે કુદરતમાં નીકળી પડો અને ચાલો। તો તણાવ નિયંત્રણની આ એક કસરત છે જે કેવી છે? ટ્રુ છે, સાચું વાક્ય છે આ પણ। તો પહેલું વાક્ય છે ખોટું ફોલ્સ, બીજું અને ત્રીજું બંને વાક્ય કેવા છે? સાચા છે। ત્યાર પછી તો કે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ। નિયરેસ્ટ મિનિંગ એટલે થાય સમાનાર્થી શબ્દ। તો કે અહીં પ્રશ્ન નંબર 4, 5 ને 6 એમાં એક એક શબ્દ આપેલા છે ને એની સામે 4 શબ્દ છે, 4માંથી એક શબ્દ જે સમાનાર્થી શબ્દ છે આપણે પસંદ કરવાનો છે। તો ચોથો પ્રશ્ન છે વર્ચુસો। વર્ચુસો શબ્દનો અર્થ થાય
પ્રતિભા સંપન્ન અથવા પ્રભાવશાળી અથવા પ્રતિભાશાળી, તો એનો સમાનાર્થી શબ્દ છે એક્સેપ્શનલ. આ એનો જવાબ બનશે એક્સેપ્શનલ. બરાબર, એક્સેપ્શનલ એટલે પણ થાય પ્રતિભાશાળી. પછીનો પ્રશ્ન છે સીઝડ. સીઝ એટલે થાય અટકી જવું અથવા તો અટકાવવું. તો એમાંથી આ 4 શબ્દમાંથી કયો તો કે સ્ટોપ. સ્ટોપ એટલે પણ શું થાય? અટકી જવું. તો મિત્રો જવાબ આવશે સ્ટોપ, સ્ટોપ્ડ. પછી છઠ્ઠો પ્રશ્ન છે રેશનલ. રેશનલ શબ્દનો અર્થ થાય છે વિવેકપૂર્ણ અથવા તાર્કિક રીતે, ખૂબ વિચાર કર્યા પછી એનો અર્થ રેશનલ એમ થાય. તો આમાંથી તાર્કિક રીતે અથવા વિવેકપૂર્ણ એ શબ્દનો અર્થ શું થાય? તો કે લોજિકલ. લોજિકલ એટલે પણ વિવેકપૂર્ણ અથવા તાર્કિક રીતે થાય. તો જવાબ આવશે લોજિકલ. વર્ચુસોનો જવાબ આવશે એક્સેપ્શનલ. સીઝડનો જવાબ આવશે સ્ટોપ્ડ અને રેશનલનો જવાબ આવશે લોજિકલ. ઓકે, તો આ 3 પ્રશ્નો પણ પૂરા. ત્યાર પછી છે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. ફંક્શન પસંદ કરવાનું છે. ફંક્શનના સવાલ છે ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટ એટલે કૌંસમાંથી. એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સ. અને આપેલા વાક્યની સામે લખવાનું છે. તો કૌંસમાં આપણને કૌંસની અંદર કેટલા? તો કે 3 ફંક્શન આપેલા છે. એક છે શોઈંગ રિઝલ્ટ, એક છે એક્સપ્રેસિંગ પર્પઝ અને એક છે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. જોઈએ 7મો પ્રશ્ન છે શી વર્ક્સ વેરી હાર્ડ. તે ખૂબ મહેનત કરે છે. સો ધેટ જેથી કરીને શી કેન સ્કોર ગુડ માર્ક્સ. તે સારા માર્ક મેળવી શકે. બરાબર, તો મહેનત કરવાનો હેતુ શું છે? તો કે સારા માર્ક મેળવી શકે એટલા માટે મહેનત કરે છે. તો અહીં હેતુ દર્શાવે છે. તો હેતુ દર્શાવવા માટે કયો શબ્દ વપરાય? પર્પઝ. તો જવાબ આવશે એક્સપ્રેસિંગ પર્પઝ. પર્પઝ આવશે. આ જવાબ આવશે હેતુ દર્શાવે છે એટલા માટે. 8મું વાક્ય જોઈએ. ઇન સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ સ્ટ્રોંગ. તે ખૂબ મજબૂત હોવા છતાં હી કેન નોટ વિન ધ ગેમ. તે ગેમ એટલે કે રમત જીતી શકતો નથી. તો ઇનસ્પાઇટ ઓફ એટલે થાય હોવા છતાં. એ શબ્દ વિરોધાભાસ દર્શાવે છે. બરાબર, મજબૂત હોવા, શક્તિશાળી હોવા છતાં તે રમત જીતી શકતો નથી. ખરેખર શક્તિશાળી હોય તો જીતી જાય, પણ તેમ છતાં જીતી શકતો નથી. તો વિરોધાભાસ વાક્યમાં છે. ઇનસ્પાઇટ ઓફ વિરોધાભાસ દર્શાવતો શબ્દ છે. તો વિરોધાભાસને કહેવાય કોન્ટ્રાસ્ટ. એટલે અહીંયા જવાબમાં આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. 8માં આવશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. અને 9મો પ્રશ્ન વિપુલ વોઝ ટુ સ્લો ટુ કેચ ધ બસ. એટલે કે વિપુલ બસ પકડવા માટે ખૂબ ધીમો છે. બસ પકડી શકતો નથી. તો એમાં જે ટુ શબ્દ છે એ પરિણામ દર્શાવે છે, રિઝલ્ટ દર્શાવે છે. તો આ 9મા પ્રશ્નનો જવાબ આવશે શોઈંગ રિઝલ્ટ. શું આવશે જવાબ? શોઈંગ રિઝલ્ટ. ઘણા બધા ફંક્શન એવા છે કે એમાં ચોક્કસ શબ્દ આપણે ઓળખી જઈએ તો એનું ફંક્શન આપણને ખબર પડી જાય. બરાબર, તો આમાં ઇન્સ્પાઇટ ઓફ શબ્દ કોન્ટ્રાસ્ટ દર્શાવે, વિરોધાભાસ, અને ટુ આ શબ્દ જે છે એ શું દર્શાવે? રિઝલ્ટ દર્શાવે. તો આ ફંક્શનના સવાલ છે. ત્યાર પછી જોઈએ તો કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. આ પણ ફંક્શનના સવાલ છે. એમાં યોગ્ય જવાબ છે એ પસંદ કરવાનો છે ફંક્શનને આધારે. તો 10મો પ્રશ્ન છે મધર અને ચિંટુ વચ્ચેનો ડાયલોગ. મધરનું વાક્ય લખાયેલું છે અને ચિંટુનું વાક્ય છે. આપણે આમાંથી ABCD ઓપ્શનમાંથી પસંદ કરવાનું છે. તો મધર એટલે માતા શું કહે છે? તો કે વોટ વુડ યુ લાઇક ટુ હેવ ફોર બ્રેકફાસ્ટ. તું બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો કરવા માટે શું ઈચ્છીશ? તારે શું જોઈએ છે?
તો ચિંટુનો જવાબ હવે આપણે આમાંથી પસંદ કરવાનો છે ને કાઉન્સમાં લખેલું ફંક્શન છે અલ્ટરનેટિવ ચોઇસ. હવે અલ્ટરનેટિવ ચોઇસ હોય તો વાક્યમાં આવા શબ્દ આવીએ કે કાં તો એઇધર ઓર આવે અથવા તો નેધર નોર આવે. એઇધર ઓર એટલે કાં તો અથવા બેમાંથી એક, અને નેધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. બરાબર. અલ્ટરનેટિવ ચોઇસ હોય તો એઇધર ઓર અથવા નેધર નોર વાક્યમાં ફરજિયાત આવે. તો હવે આપણે આ 4 વિકલ્પોમાંથી એવું એઇધર ઓર કે નેધર નોર વાળું વાક્ય ગોતીએ. તો જુઓ તમે, જે બી ઓપ્શન છે બી, એની અંદર લખેલું છે કે આઈ વુડ લાઈક ટુ હેવ એઇધર બ્રેડ બટર ઓર ટોસ્ટ. તો જો એઇધર અને એઇધર ઓર એ વાક્યમાં બી ઓપ્શનમાં આપેલું છે. કાં તો હું બ્રેડ બટર લઈશ અથવા તો હું ટોસ્ટ લઈશ. તો એઇધર ઓર છે અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવે એટલે 10માનો જવાબ આવશે બી. ત્યાર પછી 11મો છે પ્રશ્ન, તો કે રીના શું કહે છે? હાઉ ડઝ શી સ્પીક ઇંગ્લિશ? તે કેવી રીતે અંગ્રેજી બોલે છે? તે કેવી રીતે અંગ્રેજી બોલે છે? તો બીનાનો જવાબ આપણે ગોતવાનો છે અને કાઉન્સમાં લખ્યું શોઈંગ સપોઝિશન. હવે સપોઝિશન શબ્દમાં એઝ ઇફ આવે, ચોક્કસ યાદ રાખજો મિત્રો. એઝ ઇફ અને એની સાથેનો શબ્દ શું હોય છે? તો કે વેર હોય. એઝ ઇફ સાથે વેર આપવામાં આવેલું હોય સપોઝિશનમાં. સપોઝિશન એટલે ધારણા કે સંભાવના દર્શાવે. એઝ ઇફ સાથે વેર. તો આપણે એઝ ઇફ વાળું વાક્ય ગોતીએ તો જો બી અને સી બંનેમાં એઝ ઇફ આપેલું છે, પણ આપણે જોઈએ એઝ ઇફ સાથે શું હોય? વેર હોય. તો બી ઓપ્શનમાં એઝ ઇફ સાથે શું છે? ઇઝ. અને સીમાં છે એઝ ઇફ સાથે શી વેર. તો જો એઝ ઇફ સાથે વેર વાળું વાક્ય આપણને મળી ગયું તો જવાબ આવશે સી. આ જવાબ આવશે. ઓકે, પછી આગળ જોઈએ. ચાલો પછી છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ ફ્રેઝ એઝ આન્સર. બરાબર. અંડરલાઇન કરેલો શબ્દ જે છે જવાબ તરીકે હોય એ રીતે સાચો પ્રશ્ન પસંદ કરવાનો છે. અંડરલાઇન કરેલા શબ્દ માટે સાચો પ્રશ્ન આપણે પસંદ કરવાનો. એવો પ્રશ્ન પસંદ કરવાનો કે અંડરલાઇન કરેલો શબ્દ જવાબ બની જવો જોઈએ. તો જોઈએ 12મો પ્રશ્ન છે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. વોલ્ટે નેવર લોસ્ટ એટલે ક્યારેય ગુમાવ્યું નથી. શું નથી ગુમાવ્યું? તો કે હિઝ લવ ફોર ટ્રેન. ટ્રેન પ્રત્યેનો પોતાનો જે પ્રેમ છે ક્યારેય ગુમાવ્યો નથી. તો અંડરલાઇન કરેલો શબ્દ છે હિઝ લવ ફોર ટ્રેન, એટલે કે ટ્રેન પ્રત્યેનો પોતાનો પ્રેમ. તો આપણે કેવો સવાલ પૂછીએ તો જવાબ છે એ આ શબ્દ બને. તો આપણે એવો પ્રશ્ન પૂછીએ કે વોલ્ટે શું નથી ગુમાવ્યું, તો જ એવો જવાબ બને કે તેણે પોતાનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ ગુમાવ્યો નથી. તો શું નથી ગુમાવ્યું, તો શું માટે સવાલ કયો બને? તો કે શું એટલે શું થાય? વોટ. વોટ એટલે શું? વાય એટલે તો શા માટે થાય, વેન એટલે તો ક્યારે થાય, ને હાવ એટલે તો કેવી રીતે થાય. તો વોટ એટલે શું થાય? શું. તો જવાબ આવશે આ બી. વોટ ડીડ વોલ્ટ નેવર લોસ. વોલ્ટે શું ક્યારેય ગુમાવ્યું નથી? તો કે હિઝ લવ ફોર ટ્રેન્સ. પછી 13મો પ્રશ્ન છે ઇરર ઇઝ અ કોમન પ્રોબ્લેમ, એટલે કે ભૂલ એ સામાન્ય સમસ્યા છે. તો અંડરલાઇન કરેલો શબ્દ છે ઇરર, ભૂલ. તો પ્રશ્ન આપણે એવો પૂછી શકીએ કે શું સામાન્ય સમસ્યા છે? તો જ એવો જવાબ બને કે ઇરર એટલે કે ભૂલ સામાન્ય સમસ્યા છે. તો આમાં પણ શું શબ્દથી પ્રશ્ન બનશે? તો જો શું વાળા બે છે, એક વોટ અને વોટ બંને છે, પણ અહીં છે વુડ બી છે અને અહીંયા તો વાક્યમાં આપણને ઇઝ આપેલું જ છે. તો ઇઝ વાળો તે જવાબ બનશે વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. સામાન્ય સમસ્યા શું છે? તો કે ઇરર ઇઝ અ કોમન પ્રોબ્લેમ. ઓકે. ત્યાર પછી સેક્શન બી, વિભાગ બી. તો એની અંદર પેરેગ્રાફમાંથી જવાબ આપણે ગોતીને લખવાના છે. તો 14મો પ્રશ્ન છે વોટ વોઝ વોલ્ટ કેરિંગ, એટલે કે વોલ્ટ શું કેરિંગ એટલે લઈ જઈ રહ્યો હતો. બરાબર.
તો પેરેગ્રાફમાં આપણે જોઈએ તો કે આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. રોય વાત કરે છે કે હું એને સ્ટેશને મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. તે એક ચીપ સુટકેસ લઈ જઈ રહ્યો હતો. કન્ટેન ઓફ ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ, કે જે તેની ઘરની વસ્તુઓથી ભરેલી હતી. તો વોલ્ટ છે એ સુટકેસ, ચીપ સુટકેસ લઈ જઈ રહ્યો હતો. બરાબર, તો જવાબમાં આપણે અહીંથી વોલ્ટથી શરૂ કરવાનું કે પરફેક્ટ આપણે જવાબ લખીએ કે વોલ્ટ વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. ચાલો, જેટલું માંગ્યું છે એટલો જ તે જવાબ લખવાનો કે વોલ્ટ શું લઈ જઈ રહ્યો હતો, તો કે વોલ્ટ વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. વોલ્ટ છે એક ચીપ સુટકેસ એટલે સસ્તી સુટકેસ લઈ જઈ રહ્યો હતો. અને આગળ તમે આ પણ ઉમેરી શકો કે ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. આ પણ તમે ઉમેરી શકો છો. પછી 15મો પ્રશ્ન છે તો કે હાઉ ડીડ વોલ્ટ સ્ટાર્ટ હિઝ બિઝનેસ. વોલ્ટે કેવી રીતે એનો બિઝનેસ છે શરૂ કર્યો. તો અહીં જણાવેલું છે કે વી બોરો એટલે ઉછીનું લીધું. કેટલા? $500 ઉછીને લીધા ફ્રોમ માય અંકલ, એક કાકા પાસેથી. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. અને પછી વોલ્ટે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ નામની એક સિરીઝ છે શરૂ કરી. તો આ રીતે $500 ઉછીના લઈને એ પોતાનો બિઝનેસ શરૂ કરે છે. બરાબર, તો જવાબ તમે છે એ 15મા પ્રશ્નનો અહીંથી તે અહીંયા સુધીનો તમે લખી શકો છો. બરાબર, 15 અહીંથી તે અહીંયા સુધી. ઓકે, પછી 16મો પ્રશ્ન જોઈએ તો કે રાઇટ સિમિલાર મિનિંગ એટલે સિમિલાર મિનિંગ એટલે સમાનાર્થી શબ્દ લખવાનો છે ઓફ ધ વર્ડ સ્ટમક ફ્રોમ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફમાંથી સ્ટમક શબ્દનો સમાનાર્થી શબ્દ લખવાનો છે. તો સ્ટમક એટલે શું થાય? પેટ. તો પેરેગ્રાફમાં જે બેલી શબ્દ છે, બેલી, એનો અર્થ પણ પેટ થાય. તો જવાબમાં આવશે બેલી. ઓકે, પછી 17મો પ્રશ્ન વોટ શુડ વન ટુ ડુ ક્રિએટ એનર્જી. કોઈ વ્યક્તિએ એનર્જી ક્રિએટ કરવા શું કરવું જોઈએ? તો જો અહીં લખેલું છે રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. ઉર્જા ઉત્પન્ન કરવા માટે રબ બોથ યોર હેન્ડ્સ, બંને હાથ છે ઘસવાના છે. તો અહીં જવાબ આપણે પરફેક્ટ લખીએ ચોક્કસ તો કે વન શુડ રબ બોથ hands together for a moment to create energy. બરાબર, કે one should rub both hands together for a moment to create energy. કોઈ પણ વ્યક્તિએ ઉર્જા ઉત્પન્ન કરવા માટે બંને હાથને ઘસવા જોઈએ. આ રીતે ઉર્જા ઉત્પન્ન થાય, જે 3જા યુનિટમાં આવે છે. પછી છે તો કે 18મો પ્રશ્ન વોટ આર ક્લોઝલી રિલેટેડ, હાઉ ડુ ધે વર્ક. ક્લોઝલી રિલેટેડ એટલે કે એકબીજા સાથે શું ખૂબ સંકળાયેલું છે ગાઢ રીતે, ને હાઉ ડુ ધે વર્ક તે કેવી રીતે કામ કરે છે. બરાબર, તો અહીંયા આપણે પહેલી જ લાઈનમાં જોઈ શકીએ કે માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક. મન, લાગણી અને શરીર એ એકબીજા સાથે ખાસ જોડાયેલા હોય. તો અહીંથી જવાબ લખવાની શરૂઆત થાય અને ઓલવેઝ વર્ક ટુગેધર, હંમેશા સાથે, એટલે અહીંયા એ જવાબ પૂરો થાય. તો અહીંથી 18મો પ્રશ્ન શરૂ થાય ને અહીંયા છે પૂરો થાય. બેઠો જવાબ લખવાનો છે. પછી 19મો પ્રશ્ન છે વોટ ડુ યુ મીન બાય મેન્ટલ એબિલિટીઝ. મેન્ટલ એબિલિટી એટલે થાય માનસિક ક્ષમતા. માનસિક ક્ષમતા. માનસિક ક્ષમતા વિશે શું વાત કરવામાં આવી છે? તો અહીં તમે જોઈ શકો કે યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન,
એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. એટલે અહીંથી શરૂ કરીને અહીંયા પૂરું થાય ત્યાં સુધીનો આખો એ જવાબ બનશે 19 નંબર. એટલે કે તમારી માનસિક ક્ષમતા છે એ ધ્યાન કેન્દ્રિત કરી શકવા માટે, પછી ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન નવી માહિતી લેવા માટે, રિમેમ્બર એટલે યાદ રાખવા માટે, શું તો કે જૂની અને નવી બંને માહિતી યાદ રાખવા માટે, અને સારી રીતે વિચારવા માટે પણ ઉપયોગી બને છે. તો આવી વાત માનસિક ક્ષમતા મેન્ટલ એબિલિટીસની કરવામાં આવી છે. આગળ જોઈએ. ઓકે, વિભાગ સી, સેક્શન સી. એમાં કાવ્યનો ભાગ આપેલો છે, એમાંથી પ્રશ્નના જવાબ છે લખવાના છે. તો 20મો પ્રશ્ન છે, વોટ વોઝ ધ પોએટ. પોએટ એટલે કવિ શું હતા. તો પહેલી જે લાઈન છે એમાં જ કવિ કહે છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. સ્વોર્ડ એટલે થાય તલવાર, અને ફેશનર એટલે બનાવનાર. હું તલવારનો બનાવનાર હતો. તો આઈને બદલે આપણે શું લખવાનું, પોએટ. તો આનો જવાબ ચોક્કસ બનશે ધ પોએટ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. ફેશનર ઓફ સ્વોર્ડ્સ એટલે કે કવિ તલવારોના બનાવનાર હતા, તલવારો ઘડનાર હતા. પછી 21મો પ્રશ્ન છે, વોટ ડીડ ધ પોએટ ડિસાઇડેડ ટુ બી. કવિએ શું બનવાનું નક્કી કર્યું. તો છેલ્લે કહે છે કે આઈ હેવ લર્નિડ ટુ બી ધ સ્વોર્ડ. મેં તલવાર બનવાનું શીખી લીધું છે. તો જવાબ બનશે ધ પોએટ decided to be the sword. બરાબર, આવો જવાબ બનશે કે ધ પોએટ ડિસાઇડેડ ટુ બી ધ સ્વોર્ડ. કવિએ તલવાર બનવાનું છે એ નિર્ણય લીધો છે. પછી છે ગીવ 2 pairs of rhyming words from the stanza. સ્ટાન્જા એટલે થાય કાવ્ય પંક્તિનો ભાગ. કાવ્ય પંક્તિના ભાગમાંથી 2 જોડ રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. હવે રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય. આ જે રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય, તો કે જે શબ્દને અંતે પ્રાસ મળતા હોય એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. કેવી રીતે, જો દાખલા તરીકે આવ્યા અને લાવ્યા. તો આવ્યા અને લાવ્યા એમાં બંનેમાં પ્રાસ મળે છે. બરાબર, તો એવા પ્રાસ મળતા શબ્દ છે લખવાના છે. તો આપણે એ 2 જોડી એવી લખવાની છે. તો અહીં આપણે જોઈએ તો કે એક શબ્દ છે ગોન અને બીજો છે શોન. તો એક જોડી આપણે બને ગોન અને શોન. તો આ એક જોડી બની. બીજી જોડી છે લોર્ડ અને સ્વોર્ડ. ઓકે, તો આ બીજી જોડ. ચાલો 2 જોડ થઈ ગઈ, ગોન અને શોન, લોર્ડ અને સ્વોર્ડ. તો આ રાઇમિંગ વર્ડ કહેવાય જેના પ્રાસ મળતા હોય એવા શબ્દ. ત્યાર પછી 23 અને એની અથવામાં 23, બેમાંથી કોઈ પણ એક છે ટૂંકનોંધ લખવાની છે. ટૂંકનોંધ માટે મુદ્દાઓ આપેલા હોય છે, પ્રશ્ન સ્વરૂપે મુદ્દા આપેલા હોય છે, અને પ્રશ્નનો આપણે જવાબ લખતા જઈએ એટલે શોર્ટ નોટ છે લખાતી જાય. ચાલો મુદ્દાઓ હું તમને સમજાવું છું, પછી તમે જાતે પણ લખી શકશો. તો 23મી શોર્ટ નોટ છે, ટૂંકનોંધ છે, વોલ્ટ અ ક્રિએટિવ મેન. એટલે કે વોલ્ટ એક ક્રિએટિવ મેન એટલે કે સર્જનશીલ માણસ. બરાબર, વોલ્ટ એક સર્જનશીલ માણસ. તો એના મુદ્દા તમને સમજાવું છું, જેને આધારે તમે શોર્ટ નોટ લખી શકશો. તો કે હુ વોઝ વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝની કોણ હતો. તો એનો જવાબ આપણે લખવાનો. વોટ ડીડ હી સ્ટડી. એણે શેનો અભ્યાસ કર્યો. વેર એન્ડ વેન ડીડ હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક. ક્યાં અને ક્યારે એણે પોતાનું લક અજમાવવાનો પ્રયત્ન કર્યો. પછી છે હુ હેલ્પ હિમ બાય મની. એને પૈસાની મદદ કોણે કરી. પછી ડિસ્ક્રાઇબ હિઝ કાર્ટૂન સિરીઝ. એની કાર્ટૂન સિરીઝ એણે જે શરૂ કરી એનું વર્ણન કરો. પછી વિચ વોઝ ધ મોસ્ટ પોપ્યુલર સિરીઝ. એની સૌથી વધુ પોપ્યુલર સિરીઝ એટલે શ્રેણી કઈ હતી. અને વેન ડીડ હી ઓપન ડિઝનીલેન્ડ. એણે ડિઝનીલેન્ડ ક્યારે શરૂ કર્યું.
હાઉ વોઝ ધ રિએક્શન ઓફ પીપલ, અને લોકોએ એનો પ્રતિભાવ કેવો આપ્યો, લોકોને એ કેવું લાગ્યું. તો આ રીતે આપણે પાઠ્યપુસ્તકમાં જે પાઠ આપેલો છે એને આધારે જ શોર્ટ નોટ છે લખવાની હોય છે. મુદ્દાઓ મેં તમને સમજાવ્યા એટલે શોર્ટ નોટ પણ તમે પાઠ્યપુસ્તકમાં પાઠમાંથી તમે જોઈને પણ લખી શકશો. ઓકે, એની અથવામાં આપેલી છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. સ્ટ્રેસ એટલે તણાવ, તણાવ નિયંત્રણની કસરતો, તણાવ નિયંત્રણની કસરતો, જે ત્રીજા યુનિટનો પાઠ છે. તો એમાં છે વોટ ઇઝ શોર્ટ મેડિટેશન. શોર્ટ મેડિટેશન એટલે થાય લઘુ ધ્યાન. લઘુ ધ્યાન શું છે? પછી હાઉ વિલ યુ પ્રોવાઈડ ઇનફ ઓક્સિજન ઇન યોર બ્રેન. તમારા બ્રેન એટલે મગજમાં તમે પૂરતો ઓક્સિજન કઈ રીતે પહોંચાડશો. પછી વોટ ડુ યુ ગેટ વેન યોર બ્રેન ગેટ્સ ઓક્સિજન હિટ. તમારા જે બ્રેન એટલે મગજમાં પૂરતો પ્રાણવાયુ ઓક્સિજન પહોંચાડવા માટે તમે શું કરશો. અને વોટ ઇઝ ધ ક્રાઉન પુલ ટેકનિક. આ જે ક્રાઉન પુલ ટેકનિક છે એ શું છે? ક્રાઉન પુલ એટલે થાય ઊંડાણપૂર્વક શ્વાસ લેવાની જે ટેકનિક છે એ શું છે? વેન ઇઝ ઇટ યુઝડ. એનો ઉપયોગ શા માટે થાય છે? અને ડિસ્ક્રાઇબ ધ ક્રાઉન પુલ ટેકનિક. જે ક્રાઉન પુલ ટેકનિક છે એનું તમે વર્ણન કરો. તો આ જવાબ પણ તમને ત્રીજું યુનિટનું જે પહેલું રીડ છે એમાંથી જવાબ મળી જશે. ઓકે, તો આ રીતે તમે છે એ એકમ કસોટીના સંપૂર્ણ સાચા જવાબ મેળવી શકો છો અને પૂરામાંથી પૂરા 25માંથી 25 ગુણ પણ પ્રાપ્ત કરી શકો છો. ઓકે, તો તમને દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.